કદીશ મિત્રો અને જય મેરડીમાં આજ ગુરુવાર હતો તો આપણે વિચાર્યું કે આપણે ખારાવાળા મેરડીમાં જવી છે. તો આજે આપણે ખારાવાળા મેરડીમાં જઈએ મિત્રો. સાથે આપણે ભાણાને પણ લેવાનો હતો એટલે આપણે મિત્રો સલડી જવી છે ભાણાને લેવા. મિત્રો ભાણાને ઘરે આપણે અત્યારે આવ્યા છીએ અને ચા પીવી છે. મારે માસી વતે છે અને કાકાનો છોકરો વતે છે. ભાણો અત્યારે નવા ગયો છે પણ આપણે એને મૂકીને ચા પી લેવી. ગજબ બેઇજ્જતી હે કેમ કે આપણે ચા વિના ન હાલે. મિત્રો ભાઈબંધ હારે હોય અને આપણે ખેલ ન કરવી તો આપણું ખોટું જ કહેવાય. એટલે આપણે ચાલુ ક્રેટામાં આપણે ખેલ કરવી છે. જોવો તમે પણ મિત્રો પાસે બેઠો એ બંદો કે બીજે ધ્યાન નથી રાખતો પણ એક ખાલી ખંભા ઉપર હાથ રાખીને ખાલી નકરી વાતો જ કરવે છે. મિત્રો ગાડીમાં અમને તો હક નહોતો થતો પણ બાજુવાળા બંદાને હક ન થાય કેમ કે એને હક ન થાય એટલે મને હક ન લેવા દે. મિત્રો ગમે ત્યાં બેઠા હોય આપણે તો રાજભા વિના તો ખોટું થાય એટલે રાજભાનું આપણે તો એકાદું ગીત તો આપણે રાજભાનું વગાડવાનું જો. મિત્રો ભાઈઓ હારે મોજ આવી એવી તો કદાચ કાંઈ મોજ ન આવે હો. કદાચ રૂપિયા હોય કે ન હોય પણ ભાઈઓ હારે મોજ આવે. મિત્રો ચા સિવાય તો આપણે ખોટું પડે. ખારાવાળા મેરડીમાં સીધા જવાનું છે ચા પીને. ઓલી ગાડીમાં જવાનું. મિત્રો અત્યારે આપણે ખારાવાળા મેરડીમાંના મંદિર તરફ પોગવા આવ્યા છે. મિત્રો જેમ જેમ મંદિર બાજુ જતા જાવી એમ એમ આપણને કાંઈક અલગ જ ફીલ આવે છે. આમ જાણે અંદરથી વાઇબ્રેશન આવતું હોય એમ લાગે છે. અને મિત્રો અહીંયા કોઈ ભૂલા ન પડે એટલા માટે અહીંયા બોર્ડ પણ મારેલા છે કે આ તરફ મંદિર આવેલું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ખારાવાળા મેરડીમાંના મંદિરે પોગી ગયા છે. મિત્રો હું દર્શન કરતો હતો તે વિચાર્યું કે તમને પણ દર્શન કરાવી લઉં તો તમે પણ કરી લો મેરડીમાંના સાક્ષાત દર્શન. મિત્રો કહેવાય છે કે જેને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો અહીંયા માતાજીની રજા લઈને એને પુત્ર પ્રાપ્તિ પણ થાય છે. મિત્રો સામેની બાજુથી મંદિર કંઈક આવું બતાવે છે તમે જોઈ શકો છો અને જગ્યા પણ મોટી જગ્યામાં પાથરેલી છે. મિત્રો અહીંયા જતા આપણને આપણા ભાઈઓ મળી ગયા જે માતાજીનો તાવો માનતા હતા તો તમે પણ એને જોઈ લ્યો. ગોત દેજો પગન કાક મને ગોત શાંતિ લે ઓય ગોત તું હારી હોય મોંઘી હોય બહુ મોંઘી નહીં ઈ કટ કરી નાખી કટ BMW ને એવી નો ગોતતો પાછો. મિત્રો ખારાવાળા મેરડીમાં આપણે આવ્યા હતા અને દર્શન તો આપણે કરી લીધા માં મેરડીના અને આ બધા ફોટો શૂટિંગ કરે છે અહીંયા.